નમસ્કાર, દૂરદર્શન ન્યૂઝ સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર। સમાજવાદી પાર્ટીમાં ચૂંટણી પહેલા જ ભંગાણ, અનુશાસનહીનતા બદલ અખિલેશ યાદવ અને રામગોપાલ વર્માને 6 વર્ષ માટે પક્ષમાંથી કરાયા બરતરફ। રામગોપાલ યાદવે આ પગલાંને ગેરકાયદેસર ગણાવ્યું। મુલાયમસિંહ અને અખિલેશ બંને તરફથી સમાંતર યાદી થઈ હતી જાહેર। હકાલપટ્ટી બાદ બેઠકોનો દોર ચાલુ। રિઝર્વ બેન્કે એટીએમમાંથી પ્રતિદિન નાણાં ઉપાડવાની મર્યાદા ₹2,500 થી વધારીને કરી ₹4,500। આવતીકાલ 1 જાન્યુઆરીથી નવી મર્યાદા થશે અમલી। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિમુદ્રિત ચલણી નોટ બેંક વખત હુકુમ 2016ને આપી મંજૂરી। આધાર કાર્ડના આધારે બાયોમેટ્રિક ચૂકવણી ફિંગરપ્રિન્ટ વડે 2 સપ્તાહમાં શરૂ કરવાની પ્રધાનમંત્રીએ કરી જાહેરાત। 2017ના પહેલા દિવસથી દરરોજ ઓછામાં ઓછા 5 ડિજિટલ ટ્રાન્ઝેક્શન વડે કેશલેસ અર્થતંત્રને ટેકો આપવા સૌ પાસે માંગી મદદ। આધાર આધારિત એપ્લિકેશન ભીમને કરી લોન્ચ। ડિજિટલ સિટી બનેલું ગાંધીનગર ગુજરાત જ નહીં દેશની પ્રતિષ્ઠામાં વધારો કરશે તેમ જણાવતા વિજય રૂપાણી। વાઈફાઈ પ્રોજેક્ટ હેઠળની સ્માર્ટ સેવાઓનો ગાંધીનગરમાં શુભારંભ। વાયબ્રન્ટ ગુજરાત સમિટ વખતે એલઈડી લાઇટથી વીજ બચત, સીસીટીવી સર્વેલન્સ અને ટ્રાફિક કાનૂન ભંગ બદલ શિક્ષાત્મક પગલાં। અને દેશની પહેલી ડિજિટલ આરટીઓ ચેકપોસ્ટને શામળાજી ખાતે ખુલ્લી મૂકતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। ભ્રષ્ટાચારની બાદબાકી અને કરવેરાની આવકનો ગુણાકાર થાય તેવી ડિજિટલ ચેકપોસ્ટ રાજ્ય પ્રવેશના તમામ નાકા ઉપર સત્વરે મૂકવા કરી જાહેરાત। સમાચાર વિસ્તારથી જોઈએ। નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે। વિમુદ્રીકરણ પછી રોકડની સ્થિતિ તરલ કરવા લેવાઈ રહેલા પગલાં અંગે પ્રધાનમંત્રી રાષ્ટ્ર સમક્ષ વાત કરશે તેવી આશા સેવાઈ રહી છે। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા જ પૂર્વ આશંકા મુજબ સમાજવાદી પાર્ટી લગભગ તૂટી પડી છે। સપાના વડા મુલાયમસિંહ અને મુખ્યમંત્રી અખિલેશે લખનૌ ખાતે પોતાના સમર્થકોની અલગ અલગ બેઠકો બોલાવી છે। તેના પરિણામો પર બધાની નજર ટકેલી છે। સપાના વડા મુલાયમસિંહ યાદવે પોતાના પુત્ર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને પોતાના ભાઈ તેમજ સાંસદ રામગોપાલ યાદવને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેતા બંને છાવણી વચ્ચેનો વિવાદ શુક્રવારે ચરમસીમાએ પહોંચ્યો હતો। બંને જૂથ પોતપોતાના જૂથના ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે। સાંસદ રામગોપાલ યાદવે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય ગેરબંધારણીય હોવાનું જણાવ્યું હતું। તેમણે કહ્યું કે કારણદર્શક સૂચના પછી સાંભળવાની તક આપ્યા વિના જ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બીજી તરફ ભાજપે અખિલેશ યાદવના રાજીનામાની માંગણી કરી દીધી છે। રિઝર્વ બેન્કે એટીએમમાંથી પ્રતિદિન નાણાં ઉપાડવાની મર્યાદા ₹2,500 થી વધારીને 4,500 કરી દીધી છે। આવતીકાલ 1 જાન્યુઆરીથી આ નવી મર્યાદા અમલી બની જશે। જો કે એક સપ્તાહમાં મહત્તમ ₹24,000 ઉપાડ કરવાની મર્યાદા હજી અમલી રહેશે। સરકારના આ નિર્ણયથી લોકોને રાહત મળશે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિમુદ્રિત ચલણી નોટ બેંક વટહુકમ 2016ને મંજૂરી આપી દીધી છે। કેન્દ્રીય કેબિનેટ આ પૂર્વે જ આ વટહુકમને મંજૂરી આપી ચૂકી છે। આ વટહુકમ અંતર્ગત આગામી વર્ષે 31 માર્ચ પછી ₹500 અને 1,000ની નોટને કબજામાં રાખવાની બાબતને અપરાધ માનવામાં આવેલ છે। 31 માર્ચ પછી ₹10,000 કે તેથી વધુ ઝડપાયેલી રકમની 5 ગણી રકમ એમ 2માંથી જે વધુ હશે તે વસૂલ કરવામાં આવશે। સોવેનિયરના રૂપમાં 10 નોટો રાખી શકાશે। ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ચાલી રહેલા 100 દિવસના કાર્યક્રમ ડીજી ધન મેળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ઉપસ્થિત રહ્યા હતા। શુક્રવારે દિલ્હી ખાતે આયોજિત ડીજી ધન મેળામાં પ્રધાનમંત્રીએ ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપવા નવું મોબાઈલ એપ્લિકેશન ભીમ લોન્ચ કર્યું હતું। પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આવનારા દિવસમાં ડિજિટલ વ્યવહારની દિશામાં ભીમ એપ દાખલારૂપ બની રહેશે। આધાર કાર્ડની બાયોમેટ્રિક સિસ્ટમ અંગૂઠાને જ પુરાવો બનાવી દેવાશે। આ એપની મદદથી ઇન્ટરનેટ વિના પણ નાણાકીય વ્યવહાર થઈ શકશે। વિમુદ્રીકરણના આલોચકો પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ જનતાને નૂતન વર્ષમાં રોજ ઓછામાં ઓછા 5 કેશલેસ વ્યવહાર કરવા અનુરોધ કર્યો હતો। તેમણે કહ્યું કે 8 જુલાઈ પછી દેશમાં મોટું પરિવર્તન આવ્યું છે। બહારની નહીં પરંતુ સ્વયંની ખરાબીઓ સામે લડવા એક થવું જરૂરી છે। લોકો પ્રામાણિકતા માટે લડત આપી રહ્યા છે।
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પાટનગર ગાંધીનગરને દેશના પ્રથમ ડિજિટલ સિટી તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સંદર્ભે પાટનગરમાં વાઈફાઈ પ્રોજેક્ટ હેઠળની સ્માર્ટ સેવાનો પ્રારંભ તેમણે કરાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટમાં આવતા મહિને આવનારા દેશ વિદેશના મહાનુભાવો સમક્ષ ગુજરાત જ નહીં પણ ભારતની ડિજિટલ સ્માર્ટની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત થશે. તેમણે કહ્યું કે ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, આઈઆઈટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી જેવી વિશ્વકક્ષાની યુનિવર્સિટીઓ છે. એલઈડી લાઇટથી વીજ બચત થવાની છે. સીસીટીવી સર્વેલન્સથી ગુનાખોરી નિયંત્રણ, સ્માર્ટ લાઇટ અને વિડીયો વોલ જેવા ઉપકરણોથી નાગરિક સુરક્ષા વ્યાપક બનશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. રાજસ્થાન સાથે લાગતી શામળાજીમાં આવેલી આરટીઓ ચેકપોસ્ટનું આધુનિકરણ થતાં તેનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાવાયો હતો. દેશની સૌથી પહેલી ડિજિટલ ચેકપોસ્ટ કાર્યાન્વિત કરી ગુજરાત ફરી અગ્રેસર બન્યું હોવાનો દાવો મુખ્યમંત્રીએ આ પ્રસંગે કર્યો હતો. ચેકપોસ્ટ પર આધુનિક મશીન મુકાતા હવે ઓવરલોડ ટ્રક પૂરતો ટેક્સ ચૂકવ્યા વગર ગુજરાતમાં દાખલ થઈ શકશે નહીં. જે માટે આખી વ્યવસ્થાને સીસીટીવી કેમેરાથી અને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ દ્વારા સજ્જ બનાવવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની તમામ આરટીઓ ચેકપોસ્ટ પારદર્શક રીતે ચાલે તે દિશામાં આ મોટું કદમ ઉઠાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ ઐતિહાસિક અને ક્રાંતિકારી કદમ છે જેનાથી ઘણો લાભ થશે. ઓવર ડાયમેન્શન, ઓવરલોડેડ આરટીઓના અલગ અલગ નિયમોનો જે ભંગ થતા હતા અને ગાડીઓ નીકળી જતી હતી એ ન જઈ શકે એટલા માટે આખી વ્યવસ્થાને સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ, કોમ્પ્યુટરાઇઝ વે, બ્રિજ અને પસાર થાય ભેગું જ ખબર પડી જાય કે આમાં શું શું આરટીઓના નિયમોનો ભંગ છે અને તરત એમને રસીદ મળી જાય અને પૈસા જમા થાય. આ પ્રકારની આખી વ્યવસ્થા આજથી શરૂ થાય છે. આવનારા દિવસોમાં ગુજરાતના તમામ ચેકપોસ્ટો આરટીઓના એ પારદર્શક રીતે ચાલે એ મહત્વનું કદમ આજે શરૂ થયું છે. ભારતમાં સૌથી પહેલી આરટીઓની ચેકપોસ્ટ કોમ્પ્યુટરાઇઝ અને સીસીટીવી કેમેરાવાળી એનું શ્રેય પણ ગુજરાતને પ્રાપ્ત થયું છે. મને લાગે છે કે આ એક ઐતિહાસિક ક્રાંતિકારી કદમ છે અને આનાથી ઘણો બધો લાભ થશે. આવતીકાલે 1 જાન્યુઆરી 2017ના રોજ સમરસ ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયતોમાં વિજેતા બનેલા ભાજપા સમર્થિત ગ્રામ પંચાયતના સરપંચોનું અભિવાદન ભાજપ દ્વારા યોજાશે તેમ ભાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન શ્રીના વિમુદ્રીકરણ સહિતના ગ્રામીણ વિકાસ અને જનહિતના કાર્યો તેમજ રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરી પ્રત્યેના વિશ્વાસનું પ્રતિબિંબ તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોવા મળ્યું છે અને ભાજપ સમર્પિત ઉમેદવારોનો વિજય થતાં તેમને સન્માનવાનો કાર્યક્રમ રાખવા આવ્યો છે. દિલ્હી ખાતેથી પ્રકાશિત પોલીસ પબ્લિક પ્રેસ નામના મેગેઝિન દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પોલીસ વગર એક દિવસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગેઝિન દેશમાં પોલીસ, પબ્લિક અને પ્રેસ વચ્ચે સમન્વય સેતુની ભૂમિકા અદા કરીને ભ્રષ્ટાચાર, ગુનાખોરી અને આતંકવાદને ડામવાની દિશામાં મદદરૂપ બને છે. મેગેઝિનના સંપાદક પવનકુમારે આ પ્રસંગે પોલીસ નાગરિકો વચ્ચે સમન્વય વધારીને ગુનાખોરી ડામવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારમાં વિવિધ પ્રકાશનોના પ્રતિનિધિઓ, પોલીસ રિપોર્ટર તેમજ અખિલ ભારત ગ્રાહક સુરक्षा मंडળના અધ્યક્ષ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. जैसे पिछले ही हफ्ते हमने बहुत बड़ा सेमिनार किया कलकत्ता में और मुझे बहुत खुशी हुई वहाँ पे कि हमने करीब 15 बड़े स्कूलों के छात्र छात्राओं को वहाँ बुलाया था. क्लास 11-12 की काफ़ी बड़ी संख्या में बच्चे आए और उन्होंने बढ़ चढ़ कर इस सब विषय पर भाग लिया. वहाँ के पुलिस के अधिकारी भी आए, राजनेता भी आए, व्यवसायी भी आए, उद्योगपति भी आए और निश्चित रूप से एक बहुत बेहतर वाद विवाद कह लीजिए, इस तरह का संभाषण प्रतियोगिता कह लीजिए हमने वहाँ करी और बहुत पॉजिटिव हमें रिस्पांस मिला. उसके पहले कटक में हमारे साथ डीजीपी साहब थे, उड़ीसा के, वेस्ट बंगाल के डीजीपी साहब थे और गुजरात में परसों ही 28 तारीख को हमने बड़ोदरा के सर्किट हाउस में इसकी शुरुआत करी है गुजरात में और बहुत बड़े स्तर पे वहाँ पे काफ़ी हमारे जो सदस्य हैं, वहाँ के जो राजनेता हैं, वहाँ के एमएलए साहब हैं, पुलिस अधिकारी हमारे साथ थे. अहमदाबाद में आज हमने एक प्रयास शुरू किया है और निश्चित रूप से हम ये मान के चलते हैं ये हमारा एक बहुत छोटा प्रयास है.
ભરૂચ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ ભરૂચ જિલ્લા દૂધધારા ડેરીના નવનિર્મિત રો મિલ્ક રિસીવિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. દૂધધારા ડેરી ખાતે મિલ્ક ડેની ઉજવણી કરતા જિલ્લા કલેક્ટરે ડેરીના અસરકારક અને લોકાભિમુખ સંચાલન બદલ હોદ્દેદારોને બિરદાવ્યા હતા. ડેરી દ્વારા ચાલી રહેલી દૂધ સંજીવની યોજનાની પણ કલેક્ટરે પ્રશંસા કરી હતી. કલેક્ટરે ડેરી સભાસદો બેંક ટ્રાન્ઝેક્શન તરફ આગળ વધે તેવો અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આનંદ પટેલ, ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને જિલ્લા સહકારી રજિસ્ટર સુનિલભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. તેની પ્રતીતિ કરાવતા કેન્દ્ર શાસિત દીવને અડીને આવેલા ગીર સોમનાથ જિલ્લાના ડીએસપીએ ખાસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. નાતાલ અને ન્યૂ યરના દિવસે કેન્દ્ર શાસિત દીવમાંથી શરાબનો જથ્થો રાજ્યમાં ઠલવાય નહીં તે હેતુસર ઉનાની અહેમદપુરા, માંડવી અને તડ એમ 2 ચેકપોસ્ટ પર પોલીસ ચેકિંગ શરૂ કરી છે. તપાસ દરમિયાન કોઈપણ વ્યક્તિ શરાબ પીને ડ્રાઇવિંગ કરતો હશે તો નવા કાયદા હેઠળ કામગીરી કરીને તેના વાહનને પણ જપ્ત કરવામાં આવશે. પોલીસ કાફલો અને એસઆરપીના જવાનો બંને ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરી રહ્યા છે. તો લોકોને હું અપીલ કરીશ, વિનંતી કરીશ કે આવા કોઈ પણ પ્રકારે રેશ ડ્રાઇવિંગ કે કોઈ ઉતાવળ જ્યારે ટ્રાફિક હોય ત્યારે ના કરવી. અને વિશેષ કર જો કોઈ પણ વ્યક્તિ કેફી પીણું પી અને ડ્રાઇવિંગ કરતો હશે તો એના વિરુદ્ધમાં આઈપીસી હેઠળ, એમવી એક્ટ હેઠળ અને પ્રોહિબિશન ધારા હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે. નવા પ્રોહિબિશનના કાયદાની જે જોગવાઈઓ છે એ મુજબ જે વાહન પર પ્રોહિબિશન રિલેટેડ કોઈ મુદ્દામાલ મળશે કે પીધેલી હાલતમાં હશે તો એ વાહનને પણ નહીં છોડવામાં આવશે, એને પણ કબજે કરવામાં આવશે. ભવિષ્યના આયોજનમાં ચેકપોસ્ટ પર જે કેમેરાની કામગીરી લગાવવાનું છે એ પણ સર્વે ચાલુ થઈ ગયું છે, એટલે ટૂંક સમયમાં એ પણ ત્યાં સીસીટીવી કેમેરાથી પણ વોચ રાખવામાં આવશે. પછાત વર્ગ કલ્યાણ વિભાગના મંત્રી કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના દિયોદર ખાતે ગ્રાહક સુરક્ષા સેમિનાર યોજાઈ ગયો. આ પ્રસંગે મંત્રી કેશાજી ચૌહાણે ગ્રાહકોના હિત અને રક્ષણ માટે બનેલા વિવિધ કાયદાનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના યુવાધનને બચાવવા જ સરકાર દારૂબંધી અંગેનો કડક કાયદો લાવી છે. આ કાયદાના કડક અમલ થકી સામાજિક શાંતિ અને સુખાકારી વધશે. આ પ્રસંગે ધારાશાસ્ત્રી કિશોરભાઈ દવે ગ્રાહકોના અધિકારો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. નાગરિકો અને આગેવાનો ગ્રાહક સુરક્ષા સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના રમતગમત તથા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજકોટ ખાતે ₹8 કરોડના ખર્ચે તૈયાર થનારા રમતગમત ક્ષેત્રના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. રમતગમત મંત્રીએ રેસકોર્સ સંકુલમાં તૈયાર થનારો બાસ્કેટબોલ કોર્ટ, નેચરલ ગ્રાસ હોકી મેદાન તેમજ મહિલા સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે સમારંભને સંબોધન કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારે રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપતા સામાન્ય વ્યક્તિ પણ હવે રમતગમતમાં ભાગ લેતી થઈ છે. વર્ષ 2016માં ઘટેલી તમામ ઘટનાઓનું ઝુમખું ઝલક સ્વરૂપે અમે આપની સમક્ષ રજૂ કરીશું વર્ષના અંતિમ દિવસે. જોઈએ એક ઝલક. સુવર્ણ અક્ષરે થશે અંકિત વર્ષ 2016. દેશની આર્થિક ક્રાંતિનું વર્ષ 2016. વિમુદ્રીકરણના નિર્ણયથી બદલાઈ દેશની રાહ. કૃષિ જગતના નવા પરિમાણોથી બદલાઈ જગતના તાલની તરહ. વિદેશમાં ભારતીય નીતિનો જય જયકાર. અમેરિકામાં ટ્રમ્પ કાર્ડથી ડેમોક્રેટિક શાસનનો અંત. પરિવર્તન સાથે પ્રગતિના પથનું વર્ષ 2016. ગુજરાતમાં બદલાયા મુખ્યમંત્રી તો સૌની યોજનાથી દરસતા સૌરાષ્ટ્રને કર્યું પરિદ્રુપ. વીતેલી ક્ષણ, કલાકો, દિવસોના સ્મરણ અકબંધ. ઝલક 2016. સમય છે તારીખ 31 ડિસેમ્બર સાંજે 7:30 થી 8:30 અને પુનઃ પ્રસારણ 1 જાન્યુઆરી 2017ના રોજ સવારે 7:30 થી 8:30.
ખેલકૂદ મંત્રાલયે અગાઉ કૌભાંડોમાં ઝડપાઈ ચૂકેલા સુરેશ કલમાડી અને અભયસિંહ ચોટાલાને ભારતીય ઓલિમ્પિક સંગઠનના આજીવન અધ્યક્ષ બનાવવા બદલ કડક કાર્યવાહી કરી છે. ખેલકૂદ મંત્રાલયે આ બંને નેતાઓની નિમણૂકનો નિર્ણય પાછો ખેંચવામાં ના આવે ત્યાં સુધી આ રાષ્ટ્રીય ઓલિમ્પિક સંગઠનને જ સસ્પેન્ડ કરી દીધું છે. સરકારે આપેલી કારણદર્શક સૂચનાનો નિર્ધારિત સમયમાં જવાબ આપવામાં ભારતીય ઓલિમ્પિક સંગઠન નિષ્ફળ રહેતા ખેલકૂદ મંત્રાલયે આ આકરો નિર્ણય લીધો છે. ઓલિમ્પિક સંગઠને જણાવ્યું હતું કે તેના અધ્યક્ષ એન રામચંદ્રન વિદેશ પ્રવાસે હોવાથી જવાબ આપવા સંગઠને વધુ 15 દિવસની વધુ મુદત માંગી હતી. સરકારે કલમાડી અને ચોટાલાની નિમણૂક IOA રદ ના કરે ત્યાં સુધી સંગઠનને સસ્પેન્ડ કર્યું છે અને સસ્પેન્શન દરમિયાન સરકાર તરફથી મળેલા વિશેષાધિકારો અને નાણાકીય મદદ તેઓ નહીં મેળવી શકે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.